નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સંત સરોવરમાં નહાવા ગયેલા બે ભાઈ સામે ગુનો। કલેક્ટરે પ્રતિબંધ ફરમાવ્યો છતાં નહાવા અને માછલા પકડવા ગયા જાહેરનામાનો ભંગની ફરિયાદ। ગાંધીનગર શહેરના ઇન્દ્રોડા પાસે આવેલા સંત સરોવર તરફ જવા માટે કલેક્ટર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને જો કોઈ તે તરફ જાય તો તેની સામે કાર્યવાહી કરવાનો આદેશ કરાયો છે। ત્યારે સંત સરોવરમાં નહાવા ગયેલા નહાતા સમયે માછલા પકડવા ગયેલા બે ભાઈ સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે। શહેરના ઇન્દ્રોડા ગામ પાસે સાબરમતી નદી ઉપર સંત સરોવર બનાવવામાં આવ્યું છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી સંત સરોવર ડેમ ભરાઈ ગયો છે અને ડેમનો એક દરવાજો ખોલી પાણી જવા દેવામાં આવી રહ્યું છે, જેને લઈને નાગરિકો નજારો જોવા માટે આવતા હોય છે। એક પ્રકારે પર્યટન સ્થળ બની ગયું છે। ત્યારે અગાઉ સરોવરમાં નહાવા ગયેલા યુવકે જીવ ગુમાવ્યો હતો, ત્યારથી ચોમાસા દરમિયાન પ્રવેશ પ્રતિબંધ કરવામાં આવ્યો છે। સંત સરોવર ખાતે ડેમના દરવાજા ખોલાયા બાદ બે ભાઈઓ નહાવા ગયા હતા। રાજુભાઈ મસૂરભાઈ દંતાણી અને કમલેશ મસૂરભાઈ દંતાણી સંત સરોવરમાં પાણીની આવક થતાં નહાવાની મજા લેતા હતા, માછલા પણ પકડવા ગયા હતા। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।